નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓર્ગેનિક શાકભાજી વિશે। તમે જોઈ શકો છો અહીં કુંડામાં મરચાના સુકાયેલા લાલ મરચાના બી વાવવાથી એકદમ સરસ મરચાનું રોપ ઉગ્યો અને તેમાં મરચાં પણ ઉગી નીકળ્યા છે। તો તમે પણ આવી રીતે ઘરે શાકભાજી વાવી શકો છો અને રસાયણ ખાતર વિનાનું એકદમ ઓર્ગેનિક કે જે શાકભાજી ખાવાથી દરેક જાતના ખનિજ તત્વો, વિટામિન્સ, ફાઈબર, પ્રોટીન વગેરે બધું મળી રહે તેવું તમે પણ ઘરે ઉગાડી શકો છો। આ એકદમ ખાતર વિનાનું સરસ મરચું ઉગ્યું છે। તો તમે જોઈ શકો છો કે કેવું એકદમ સરસ ચોમાસાની ઋતુમાં વગર પાણીએ એકદમ સરસ મરચાંનું રોપ ઉગી નીકળ્યો છે અને તેમાં પણ નાના નાના વ્હાઈટ કલરના ફૂલ આવે છે તે તમે જોઈ શકો છો। પછી તેમાં નાના નાના આવી રીતે વ્હાઈટ કલરના ફૂલ ઉગે છે અને તેમાં પછી મરચાં નાના નાના ઉગે છે। આવી રીતે આપણે રીંગણા, દૂધી, કારેલા તથા ઘીસોડા વગેરે શાકભાજી ઘરે વાવી શકીએ છીએ અને રાસાયણિક ખાતર વિનાના આવી રીતે શાકભાજીની ખેતી કરી શકીએ છીએ। તો તમે પણ આવી રીતે ઘરે કુંડામાં શાકભાજી વાવી શકો છો અને પોષણ તથા વિટામિન્સથી ભરપૂર શાકભાજી હોય છે જેમાં કોઈ જાતનું કેમિકલ કે દવાનો યુઝ થતો નથી। તો ચોમાસું આવી ગયું છે અને વરસાદ પણ હંમેશા ચાલુ જ હોય છે, તો આપણે પણ ઘરના કુંડામાં ટમેટાં, મીઠો લીમડો, અજમાના પાન, એલોવેરા જેવા નાના નાના રોપ વાવી શકીએ છીએ। નમસ્કાર।